સુરતના વેલંજા વિસ્તારમાં પાડોશીઓને નજીવી બાબતે બાળક અને તેની માતા પર હુમલો કર્યો હતો। 14 વર્ષીય બાળક સોસાયટીમાં ચડ્ડી પહેરીને કેમ રમે છે તેવા નજીવા વિવાદમાં પાડોશી પરિવારે મહિલા સાથે ઝપાઝપી કરી તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેલંજાના નંદની સોસાયટીમાં રહેતા ચેતનાબેન સાવલિયાનો 14 વર્ષીય પુત્ર તક્ષ સોસાયટીમાં ઘર પાસે રમી રહ્યો હતો। આ દરમિયાન પડોશમાં રહેતા જયદીપ ભરવાડે તક્ષને મારવાનું શરૂ કર્યું હતું। સોસાયટીની અન્ય મહિલાઓએ ચેતનાબેનને જાણ કરી હતી કે તમારા પુત્રને જયદીપ માર મારી રહ્યો છે। આ સાંભળી ચેતનાબેન તરત જ બહાર દોડી ગયા હતા અને જોયું તો જયદીપ તેમના પુત્રનું ગળું દબાવી રહ્યો હતો। જ્યારે માતાએ પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો અને જયદીપને ધક્કો માર્યો ત્યારે મામલો વધુ ભીચક્યો હતો। આરોપી જયદીપની માતા જસુબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો। જસુબેને ઉશ્કેરાઈને કહ્યું હતું કે તમારો દીકરો ચડ્ડી પહેરીને સોસાયટીમાં કેમ રમે છે। આ તકરાર દરમિયાન આરોપીઓએ મહિલા સાથે ઝપાઝપી કરી નાખી હતી, જેમાં મહિલાનું ટી શર્ટ પણ ફાટી ગયું હતું અને તેમની સાથે છેડતી જેવું અભદ્ર વર્તન કરાયું હતું। ઘટના બાદ મહિલા પોતાના ઘરે પરત ફરી ત્યારે આરોપી જયદીપ અને તેના પિતા ગોબર ભરવાડ તેમના ઘરે પહોંચ્યા હતા। ત્યાં તેમને ગાળાગાળી કરી ધમકી આપી હતી કે જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો તને તારા દીકરાને જાનથી મારી નાખીશું। જોકે ડર્યા વગર મહિલાએ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી અને ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલ તો ઉત્તરાયણ પોલીસે આ મામલે ચેતનાબેનની ફરિયાદ લઈને આરોપીઓ જયદીપ ભરવાડ, ગોબર ભરવાડ, જસુબેન ભરવાડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની અટકાયત કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે।